યા દેશ બાપુ જદી આઝાદ થયો ને, દેશની આઝાદીની લડતમાં આપણા ઘડવૈયા અને અંગ્રેજ સરકારનું શાસનમાં જ્યારે યુદ્ધ થાય, બાજે ઓલો ઓલાન મારે, ઓલો ઓલાન મારે, એમાં એક લાલા લજપતરાય નામનો એક આપણો યુવાન અંગ્રેજ સરકારના શાસને બાપુ એક માથામાં લાકડી વાગી ગઈ મુઠભેડમાં, અને લાલા લજપતરાયનું અવસાન થયું, ભાઈ ગુજરી ગયું. અને ચારે બાજુ વાત ફેલાઈ ગઈ કે લાલા લજપતરાયનું અવસાન થઈ ગયું, કે અંગ્રેજ સરકારના વડાએ લાકડી મારી અને માથામાં લાકડી વાગી ગઈ અને લાલા લજપતરાય અવસાન થઈ ગયું. ચારે બાજુ ખબર પડી ગઈ. પોતાના લાલા લજપતરાયના સબને 2 દિવસ શ્રદ્ધાંજલિ આપવા માટે મરદાને રાખે છે. ચારે બાજુ ખબર પડી, બધાએ એને શ્રદ્ધાંજલિ આપવા માટે આવે છે. આ વાત ઉડતી ઉડતી પંજાબમાં બાપુ ભગતસિંહના કાને પડી. ભગતસિંહને ખબર પડી કે લાલા લજપતરાયનું અવસાન થઈ ગયું, અને પંજાબમાંથી નીકળ્યો ભાઈ સિંહનો બચ્ચો. અહીંયા આવ્યા અને અહીંયા લાલા લજપતરાયને બાપુ શ્રદ્ધાંજલિ માટે રાખવામાં આવ્યા છે. ચારે બાજુ માણસોની ભીડ છે. વારાફરતી બધા જાય છે, શ્રદ્ધાંજલિ આપે છે. કોઈ શાલ ઓઢાડે, કોઈ અબીલ ગલાલ ચડાવે, કોઈ ફૂલ ચડાવે, કોઈ હાર ચડાવે. બધા વારાફરતી જાય છે. અને લાલા લજપતરાયને શ્રદ્ધાંજલિ આપવા માટે ભગતસિંહનો વારો આવ્યો ને ભાઈ. એ ભગતસિંહ પાસે કાંઈ નહોતું, અને લાલા લજપતરાયના સબ પાસે આવી અને લાલા લજપતરાયના પગને અડી અને વંદન કરીને 2 ડગલા પાછો ભરી 2 હાથ જોડી. અને તેથી આ ભારતનો સંતાન એમ કહેતો હોય કે લાલા લજપતરાય, દુનિયાએ તને ગમે શ્રદ્ધાંજલિ આપી હોય, કોઈ હાર ચડાવ્યા, કોઈ ફૂલ ચડાવ્યા, પણ મારી શ્રદ્ધાંજલિ તું કાન ખોલીને સાંભળી લેજે. તેથી અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે મારી શ્રદ્ધાંજલિ તું પૂરી કરાવજે. એ લાલા લજપતરાયને કહે છે કે તને મારવા વાળાને કાલ હવારનો દી ઉગે અને હાથમાં પેલા જો ભડાકે ન દઉં તો હું ભગતસિંહ નહીં. અને બાપુ તમે જોવો તો હોપો પડી ગયો, અને એને નક્કી કરી લીધું કે આ કોઈને માર્યો એ નક્કી થાય ને પછી એના દુનિયામાં જીવવા ન દઉં. અને એ રાતે બાપુ એના બંગલામાંથી જયારે બહાર નીકળ્યાનો આ અંગ્રેજ, અને મહેંદીની વાડમાં બાપુ હંતાઈ રહેલો આખી રાત, અને હવારના પોરમાં એ ફેરવા નીકળ્યો ને, અને બંદૂક લઈને સામો આવીને ઉભો રહ્યો. તેથી અંગ્રેજ સરકારના વડાને બાપુ પરસેવો નહીં વળી ગયો. ચારે બાજુ સિક્યુરિટી હતી, પણ ધોળો એમ ન બોલી ગયો. સામે મોત ઉભું હોય ને તારે બાપુ એ તો ધૂળમાં બાસકા ભરવા પડે. એ કે કાલ તે લાલા લજપતરાયને માર્યો હતો ને, તારે બોલાવી લે, બાકી 1 મિનિટ તને જીવવા નથી દેવાનો એમ કરીને બાપુ ફાયરિંગ કરીને નીકળી ગયો. જીતો જાય એમ ગયો. ચારે બાજુ બધા દેખા